જો તો આજે આપણે બનાવવું ભરેલ રીંગણાનું શાક. તો અમે રીંગણા ને બટેટા ભરી લીધા ને મરચાં જે રીંગણા બટેટામાં મસાલો ભર્યો હતો એમાંથી જે મસાલો વધ્યો હતો ને એમાં થોડોક ચણાનો લોટ નાખે અને મરચાં ભરી લીધા. રાઈ જીરું, હિંગ, ગરમ મસાલો ને આપણે જો આમાં માટીનું ઓલું છે ને એમાં સુલે બનાવવાનું છે તો તાપ કર્યો ને આમે સ્પેશિયલ હિયારા માટે જ લીધી. હિયારામાં આપણી ઊંધિયું કે શાક કે સુલે બનાવીને ખાય ને તો બહુ જ અસર લાગે. ને આણા મસાલામાં લીલું લસણ, સૂકું લસણ, મીઠું, ચટણી, ધાણા જીરાનો ભૂકો, હળદર, લીલું લસણ, ધાણા ભાજી, મરચું ને આદું એટલું બધું નાખ્યું હતું. ને આ ભરતા જે મસાલો વધ્યો હતો એ જ મસાલામાં પાછો ચણાનો લોટ ભેરવે અને મરચાં ભર્યા. તો હાલો બધા આખા રીંગણાનું શાક ખાવા હમણાં બની જાય એટલે હું પાછું દેખાડી. જો આ હે ને મારો સ્વીટુડો છે. ત્યાં હું જ્યાં ને ત્યાં મારે ભેગી જોઈ. હું ગમે ત્યાં જ્યાં એ મારે ભેગી જોઈ અને કદાચ ને હું એને ન લઈ જાય ને તો હું જ્યાંથી ગઈ હોય ને એ ત્યાં મારી વાટ જોઈને પાછી બેસે. સ્વીટી. જો તજ, લવિંગ અને પાંદડા અને ઓલું લાલ મરચું એ બધું નાખી દીધું. એ પછી નાખ્યું આપણી રાઈ, જીરું, હિંગ એ બધું નખાઈ જાય પછી નાખ્યું આપણે આ રીંગણા અને બટેટા.
જો તો આપણું શાક બને રેડી થઈ ગયું ને આમાં થોડો થોડો રસ હોય ને ત્યારે ઉતાર લેવાનું, કારણ કે જો આ માટીનું હોય ને ઘડીમાં ઠરે નહીં તો આપણી તરત ખાવાનું ન હોય, તો જ્યારે ખાવાનું હોય ને ત્યાં સુધીમાં એ ડન થઈ જાય, નકર પછી હાવ ડ્રાય થઈ જાય. હાય જયુ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. હાય, લાઈક કરો. પછી 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 સબસ્ક્રાઇબ કરો ન હોય પાછું બોલા. ડન. અહીં ડન કે દે. ડન ડન.